નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। ભાવનગરમાં નકલી દારૂકાંડના આરોપીને કોર્ટમાં આખરે રજૂ કરી દેવાયા છે। એસએમસીએ 13 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા। એસએમસી તમામ આરોપીના રિમાન્ડની હવે માંગ કરશે। રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરવામાં આવશે। દારૂ કેવી રીતે બનાવ્યો અને ક્યાં વેચાણ કર્યું તેની પૂછપરછ કરવામાં આવશે। આ ઉપરાંત પણ ઘણી બધી પૂછપરછ આ 13 આરોપીઓની કરવામાં આવશે। કોની સંડોવણી કેવી રીતે આખા કાંડમાં હતી તેની પણ તપાસ કરવામાં આવશે। રિમાન્ડ દરમિયાન આરોપીની ઘણી બધી બાબતે પૂછપરછ કરવામાં આવશે। 7 લોકોના આ જે નકલી દારૂકાંડનો મામલો સામે આવ્યો તેમાં અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે। સંવાદદાતા કિશન આ અંગે વધુ અપડેટ આપી રહ્યા છે। કિશન, જણાવશો શું વધુ વિગતો? ભાવનગર લઠ્ઠાકાંડ મામલે જે 13 જેટલા જે આરોપીઓ છે તેને એસએમસી વડા કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે અને કોર્ટમાં રિમાન્ડ માટે આ લોકોને લાવવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે ભાવનગર વકીલ મંડળ છે તેના દ્વારા એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે આ જે આરોપીઓ છે તેના તરફી કોઈ પણ પ્રકારના ડિફેન્સ તરીકે આ જે વકીલો છે તે કામ નહીં કરે। ભાવનગરની જે પેલી છે તેને ઠેસ આપો તેને વકીલે પણ મહત્વનો નિર્ણય કર્યો છે। એસોસિએશને વાત કરીએ તો હાલ તમામ જે આરોપીઓ છે હાલ કોર્ટની અંદર રજૂ કર્યા છે। કેટલા દિવસના રિમાન્ડ માંગવાના છે। રિમાન્ડ દરમિયાન જે પુરાવાઓ છે પુરાવાઓ સાથે જે એસએમસીના વડા છે મયુરસિંહ ચાવડા તે પણ કોર્ટની અંદર હાજર છે। હાલ જે કાર્યવાહી છે તે શરૂ છે। કાર્યવાહી પતા બાદ જ ખ્યાલ આવશે કે કેટલા દિવસના રિમાન્ડ માંગ્યા છે, કેવા પ્રકારના રિમાન્ડ લેવા છે, રિમાન્ડની અંદર કેવા પ્રકારની પૂછપરછ કરવામાં આવશે તે આજે કોર્ટની જે કાર્યવાહી છે તે પતશે ત્યારબાદ જ ખ્યાલ આવશે। જી કિશન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આ 13 આરોપીઓની પૂછપરછ હવે કરવામાં આવશે। કઈ રીતે સંડોવણી તેમની આખા ઘટનાક્રમમાં હતી, કોણે દારૂ સપ્લાય કર્યો, કોણ દારૂનું રો મટીરિયલ લેવા માટે અમદાવાદ આવ્યું હતું, એ તમામ બાબતે પૂછપરછ જે છે તે એસએમસી દ્વારા હવે આરોપીઓની કરવામાં આવશે। અને આ સમગ્ર મામલાને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। આ 13 આરોપીઓ કોણ છે, તેમની સંડોવણી આખા ઘટનાક્રમમાં કેવી રીતે રહી છે તે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલા નકલી દારૂમાં કોણ કોણ આરોપી છે? સૌથી પહેલો આરોપી છે ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ। આ એક આરોપી છે। આ ઉપરાંત પણ અન્ય 12 આરોપીઓ છે જેમની સંડોવણી સીધી અને આડકતરી રીતે આખા ઘટનાક્રમમાં છે। ધર્મેન્દ્રસિંહ ગોહિલ આ પણ એક આરોપી છે જેને પણ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેની પણ હવે પૂછપરછ કરવામાં આવશે। આ ઉપરાંત હર્ષ ચૌહાણ નામનો એક આરોપી છે જેની પણ સીધી રીતે સંડોવણી આખા નકલી દારૂકાંડમાં હોવાનું સામે આવ્યું છે, જેને પણ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। આ ઉપરાંત હાર્દિક બારિયા આ એ પણ એક શખ્સ છે કે જેની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે, તેની પણ સંડોવણી આખા ઘટનાક્રમમાં છે અને તેની પણ અટકાયત કરાઈ છે। કેવલ સોલંકી નામનો પણ આરોપી છે જે સીધી રીતે આખા ઘટનાક્રમમાં જોડાયેલો છે અને તેની પણ અટકાયત કરાઈ છે। જયદીપ મકવાણા નામનો પણ એક આરોપી છે જે પણ સીધી રીતે આખા ઘટનાક્રમમાં સંડોવાયેલો છે, તેની પણ આરોપી તરીકે ધરપકડ થઈ છે। પારસ ચુડાસમા નામનો આરોપી છે જેની પણ અટકાયત કરાઈ છે। આ સીધી રીતે જે મુખ્ય બુટલેગર છે ગૌતમની સાથે સીધી રીતે સંડોવાયેલા હતા અને તેના કારણે અટકાયત કરાઈ છે। તો પારસ ચુડાસમા પણ છે જેની પણ અટકાયત કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય પણ આરોપીઓ છે જેમની પણ અટકાયત કરવામાં આવી છે, જેના નામ પણ અમે આપને એક એક કરીને બતાવી રહ્યા છીએ। જેમાં નકલી દારૂકાંડમાં આ કેટલાક આરોપીઓ જે અત્યાર સુધી પકડાઈ ગયા છે, 13 આરોપીઓ છે। કુલ આમ તો 21 નામો છે પરંતુ તેમાંથી 13 પકડાઈ ચૂક્યા છે। આ ઉપરાંત મનદીપસિંહ ગોહિલ એ પણ એક સીધી રીતનો આરોપી છે કે જે આખા કાંડમાં પકડાયો છે। સુખદેવ નામનો એક આરોપી છે જે પણ આખા કાંડમાં પકડાયો છે, જેની પર ધરપકડ કરાઈ છે, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કંબાડ જતીન આ નામનો શખ્સ પણ એ સીધી રીતે આખા ઘટનાક્રમમાં સંડોવાયેલો છે, તેની પણ અટકાયત કરાઈ છે। વિવેક અલગોતર તેની પણ અટકાયત કરાઈ છે જે સીધી રીતે જે પરચેસ કરવાનું હતું, રો મટીરિયલ પરચેસ કરવાનું હતું દારૂ બનાવવા માટે, તેમાં તેની સંડોવણી હોવાનું સામે આવ્યું। ગૌતમ સોલંકી આખા ઘટનાનો મુખ્ય સૂત્રધાર છે કે જેના થકી જ આખો ઘટનાક્રમ રચાયો હતો। સારસ સોલંકી આ પણ એક શખ્સ છે જે આરોપી તરીકે પકડાયો છે અને તેની પણ અટકાયત બાદ હવે જ્યારે રિમાન્ડ માંગવામાં આવ્યા છે ત્યારે તેની વધુ પૂછપરછ જે છે તે આગળ કરવામાં આવશે। હવે સમાચારો તરફ આગળ વાત કરીએ તો ભાવનગરમાં દારૂકાંડ બાદ હોસ્પિટલ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે। દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। વધુ 14 બેડનો વધારો કરીને અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 30 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। 7 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપી દેવામાં આવી છે। દારૂકાંડમાં સંડોવાયેલા 13 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। 21 આરોપી સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે।
અને ભાવનગરમાં એસએમસી દ્વારા સમગ્ર દારૂકાંડની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સંવાદદાતા હિરેન આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. હિરેન, જણાવશો શું વધુ અપડેટ? જે અંકિત, ચોક્કસ ભાવનગરમાં જે દારૂકાંડ થયો છે તેમાં અત્યાર સુધીમાં એસએમસી દ્વારા જે 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. સાથે જ 21 જે શખ્સો છે તેમની પાસે સામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવી છે. જે એફઆઈઆર થઈ છે તે 21 આરોપી પૈકી મુખ્ય જે છે તે 7 આરોપીઓ છે, જેની અંદર 6 આરોપીઓ મધ્યપ્રદેશથી આવ્યા હતા. ગૌતમ સોલંકી નામનો જે શખ્સ છે તેને ભાર્ગવ ભટ્ટ નામના શખ્સ થકી આ તમામ જે મધ્યપ્રદેશના દારૂ નકલી બનાવવાના જે માસ્ટરમાઇન્ડ છે તેમના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને અલગ અલગ જે રીતના માહિતી મળી છે તે 25 પૈકી દારૂ અલગ અલગ રીતના ભાવનગરમાં બનાવ્યો હતો અને જે છેલ્લી વખત જે 25 પૈકી દારૂ બનાવ્યો હતો તેની અસર હાલ ભાવનગરમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. જેની અંદર અત્યાર સુધીમાં આશરે 50 જેટલા લોકો છે તે ભોગ બન્યા છે. તેમાં મૃત્યુ પણ અત્યારે વધ્યો છે. સાથે જ અત્યારે ભાવનગર સર્ટ હોસ્પિટલમાં પણ જે દર્દીની સંખ્યા વધે છે તેને લઈને બેડની પણ વ્યવસ્થા વધારવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ 13 આરોપી જે ઝડપાયા છે તેમને નામદાર કોર્ટમાં રજૂ કર્યા છે અને તેમને રિમાન્ડ માંગીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે. તો આખા ઘટનાક્રમની હવે ક્રોનોલોજી સમજવી છે. ક્યારથી આખા ઘટનાક્રમની શરૂઆત થઈ, કોણે દારૂ બનાવ્યો, કોને દારૂ બનાવવા માટે બોલાવવામાં આવ્યો, સ્પેશિયલી ઉજ્જૈનથી. આ ઉપરાંત ક્યાંથી એ રો મટીરિયલ પરચેસ કરવામાં આવ્યું જેના થકી આ નકલી દારૂ બનાવી શકાય અને કેટલા ટ્રાયલ કરવામાં આવ્યા એ દારૂ બનાવવા માટે કે જેના થકી એ દારૂ નકલી દારૂ પીરસાયો અને ત્યારબાદ આ 7 મોત જે છે તે થઈ ગયા. એ સમગ્ર બાબતો પર ક્રોનોલોજી સમજીએ અને ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થઈ? આખી ઘટનાની શરૂઆત ક્યારથી થઈ? તો ભાવનગરના ખરકડી ગામમાં આ બનાવ બન્યો હતો જેમાં કેટલાક લોકો જે છે તે દારૂ પાર્ટી કરી રહ્યા હતા. હવે તેમાં વિશ્વરાજસિંહ ગોહિલ નામના એ શખ્સ છે જે પોલીસ ભરતીમાં પસંદગી પામ્યા હતા. યુવક પોલીસ ભરતીમાં પસંદગી પામ્યો હતો એટલે તેમના મિત્રો, સ્વાભાવિક રીતે આપણા પણ મિત્રો જ્યારે આપણે કોઈ વસ્તુમાં પાસ થઈએ, સક્સેસફુલ થઈએ તો આપણી પાસે પાર્ટી માંગે, તેવી જ પ્રકારની પાર્ટી જે છે તે આ મિત્રોએ માંગી હતી. તેમાં ઉપેન્દ્રસિંહ હતા, હરપાલસિંહ હતા અને જયદીપસિંહ હતા. તેમણે દારૂ પાર્ટીનું આખું આયોજન કર્યું હતું, પરંતુ આ દારૂ પાર્ટીમાં જે દારૂ લાવવામાં આવ્યો હતો તે નકલી દારૂ હતો તેની અમને ખબર નહોતી. મધ્યપ્રદેશ બનાવટની રોયલ સ્ટેગ બ્રાન્ડના દારૂની તેમણે મહેફિલ માણી હતી. સ્વાભાવિક રીતે સીધી રીતે દેખાય, બધાને ખબર જ છે કે દારૂની બોટલ કેવી દેખાતી હોય, એટલા માટે દારૂની બોટલ આવી ગઈ ને તેમણે તે પી પણ લીધી. પરંતુ પાર્ટીના થોડા જ કલાકોમાં દારૂ પીનારા યુવાનોની તબિયત અચાનક લથડવા લાગી. બધા લોકોને તકલીફ થવા લાગી ને તેવામાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમને એટલી બધી તેમની તકલીફ થઈ ગઈ, એટલી બધી ગંભીર હાલત થઈ ગઈ કે તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા. ઉલટીઓ થઈ, આંખે અંધારા આવી ગયા, શ્વાસ લેવામાં તકલીફ પડી. એટલી ગંભીર અસરો જે છે તે નકલી દારૂની જોવા મળી હતી ને તેના કારણે શરૂઆતમાં 2 અને અત્યાર સુધી આખી ઘટનાક્રમમાં 7 લઈને 9 લોકોના મોત જે છે તે થઈ ચૂક્યા છે અને આ આંકડો હજી પણ વધી શકે છે કારણ કે ઘણા બધા લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એટલે એવું બની શકે કે આ કદાચ મોતનો આંકડો જે છે તે આના પછી વધી પણ જાય. પરંતુ આ સમગ્ર બનાવથી સમગ્ર ભાવનગર અને ગુજરાતભરમાં ભારે હાહાકાર મચી ગયો. હવે એવું નથી કે ગુજરાતમાં આ કોઈ પ્રથમવાર આવો બનાવ બન્યો છે કે નકલી દારૂથી કોઈ મરી ગયું, પરંતુ જ્યારે મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે લોકો વધુ ચિંતિત જોવા મળી રહ્યા છે અને આ સમગ્ર મામલામાં એક્શન થવી જોઈએ તેવી માંગ પણ થઈ રહી છે. હવે ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક અધિકારીઓ સક્રિય થઈ ગયા. સ્થાનિક એસપી હતા તે પણ સક્રિય થઈ ગયા, સ્થાનિક નેતાઓ હતા તે પણ સક્રિય થઈ ગયા અને આ સમગ્ર મામલામાં કાર્યવાહી થવી જોઈએ. જે સ્થાનિક બુટલેગરો હતા તેમને ઉઠાવી લેવામાં આવે અને કાર્યવાહી આગળ વધારવામાં આવી. ભાવનગર એસપી નિતેશ પાંડે અને રેન્જ આઈજી રાજેન્દ્ર અંસારી હરકતમાં આવી ગયા અને તેમણે તાત્કાલિક ધોરણે તમામ જગ્યાએ જ્યાં દારૂનું વેચાણ થતું હતું તેવી શક્યતાઓ હતી બધી જ જગ્યાએ રેડ પાડી અને તમામ બુટલેગરો હતા તેમને તો પહેલા પકડી લીધા અને ત્યારબાદ એ તપાસવામાં આવ્યું કે આખરે આ દારૂ આવ્યો ક્યાંથી હતો. ત્યારબાદ પોલીસે જ્યારે મેગા ઓપરેશન શરૂ કર્યું ત્યારે વર્તેજમાં નકલી દારૂ બનાવવાની જે ફેક્ટરીઓ હતી, જ્યાં દારૂ બની શકતો હતો એ તમામ જગ્યાઓ શોધી કાઢી અને ત્યાં તેમણે ગાજ વરસાવી, જેમાં કેમિકલ, લેસન્સ, ખાલી બોટલો, ઢાંકણા અને રોયલ સ્ટેગના લેબલો જે છે તે જપ્ત કર્યા. ખબર પડી ગઈ કે ત્યાં જ દારૂ બનતો હતો અને ત્યાં જ દારૂ બનાવવામાં આવ્યો હતો એટલે ત્યાંથી આ બધી જ વસ્તુઓ જે છે તે જપ્ત કરી લેવામાં આવી. અમદાવાદ ગ્રામ્ય અને અન્ય વિસ્તારો સુધી પણ તપાસના તાર લંબાવાયા કારણ કે એક માહિતી એ મળી હતી
કે આ જે બધું રો મટીરિયલ લાવવામાં આવ્યું હતું તે અમદાવાદના સરખેજ ખાતેથી લાવવામાં આવ્યું હતું. એટલે આ પણ તપાસ જે છે તે થઈ. હવે આરોપીઓ સામે કઈ કાર્યવાહી? વર્તેજ પોલીસ સ્ટેશનમાં 21 આરોપીઓ સામે અત્યાર સુધી ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને તેમાંથી 13 આરોપીઓ અત્યાર સુધી પકડાઈ ચૂક્યા છે, જેમાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકી છે, જે મુખ્ય બુટલેગર અને દારૂ સપ્લાયર છે. અને આખી ઘટનાક્રમનો માસ્ટર માઇન્ડ આને જ તમે ગણી શકો છો કે જેના થકી ત્યાં દારૂ બન્યો અને ત્યાં દારૂ સપ્લાય પણ થયો. આ ઉપરાંત રઈસ નામનો શખ્સ જેને નકલી દારૂ તેના મિત્ર સાથે રહીને બનાવ્યો હતો. હવે આ રઈસ નામનો શખ્સ જે છે તે ઇન્દોરથી ઝડપાઈ ચૂક્યો છે. ઇન્દોર એટલે એટલા માટે કારણ કે તેને ત્યાંથી બોલાવવામાં આવ્યો હતો. ઉજ્જૈનથી તેનો એક મિત્ર લઈને આવ્યો હતો, તેનું નામ હતું નરેન્દ્રસિંહ યાદવ. નરેન્દ્રસિંહ યાદવ રઈસ સાથે આવેલ મિત્ર, જેને તેઓ ડોક્ટર કહેતા હતા, કારણ કે આ એ જ શખ્સ છે નરેન્દ્રસિંહ કે જેને પોતાની બુદ્ધિથી એ દારૂ બનાવ્યો હતો. નરેન્દ્રસિંહ યાદવે જ દારૂ બનાવવાનો ફોર્મ્યુલા આપ્યો હતો અને તેનાથી જ દારૂ બન્યો હતો. અને આ કોઈ એક વખત દારૂ બની ગયો અને સપ્લાય થઈ ગયો એવું નથી. એની પણ જાણકારી હું તમને આગામી સમયમાં આપું છું કે નરેન્દ્રસિંહ યાદવનું પણ એ જ દારૂ પીને મોત થઈ ગયું. જે ડોક્ટર પોતે જે એ બનાવતો હતો, જેને ડોક્ટર કહેતા હતા આ લોકો, એ જ વ્યક્તિનું એ જ દારૂ પીધા બાદ મોત થઈ ગયું. રઈસની મધ્યપ્રદેશના ઇન્દોરથી અટકાયત કરવામાં આવી છે. જે પ્રમાણે મેં તમને પહેલા જણાવ્યું કે એ ઓલરેડી પકડાઈ ચૂક્યો છે અને તેની પૂછપરછમાં પણ વધુ ઘટસ્ફોટ જે છે તે આખી ઘટનાનો થઈ શકે છે. આ ઉપરાંત અન્ય 12 થી વધુ સ્થાનિક પેડલરો અને બુટલેગરોની ધરપકડ કરાઈ. જ્યારે સ્થાનિક તંત્ર એક્શનમાં આવી ગયું, એમના પર ગાજ વરસી કે આટલા બધા લોકો મરી ગયા અને તેમના નાક નીચે દારૂનું વેચાણ થતું હતું, ત્યારે તે લોકો વધુ એક્ટિવ થયા. આ ઉપરાંત ઘોર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ ખાખી પર પણ ગાજ વરસી. જે પોલીસ કર્મચારીઓ હતા, જે સ્થાનિક પોલીસ કર્મચારીઓ, તેમને તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જેમાં વર્તેજ પોલીસ મથકના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જેમાં પહેલા 5 પોલીસ કર્મચારીઓ છે, જેમાં બીટ જમાદાર પણ આવી ગયા, કોન્સ્ટેબલ પણ આવી ગયા, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ગઈકાલે. અને ત્યારબાદ વધુ એક કાર્યવાહી પણ થઈ કે ત્યાંના જે સ્થાનિક પીઆઈ છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આજે પોલીસ ઇન્સ્પેક્ટર જે એસબી પઠેરિયા છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એટલે કે સસ્પેન્શનની કાર્યવાહી જે છે તે કરવામાં આવી. ત્યારબાદ ખાખી પર એ રીતના ગાજ વરસી છે કે હવે સ્થાનિક પોલીસ પર એ કાર્યવાહી કરવાનું એટલું દબાણ છે કે કોઈ પણ બુટલેગર હવે ત્યાં ભાવનગરમાં ફરી સક્રિય ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. અને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે નકલી દારૂ પીને મોતને ન ભેટે તે જોવાની પણ જવાબદારી હવે સ્થાનિક પોલીસ પર ખૂબ મોટી આવી ગઈ છે.